કોઈ પણ શુભ કાર્ય કરવું હોય એટલે પહેલાં જ એક જ પ્રભુનું નામ યાદ આવે, ગણપતિ દાદા. તો આજે હું આવી ગયો છું ગુજરાતના એક એવા મંદિરે કે જ્યાં જમણી સૂંઢવાળા ગણપતિ બાપા બિરાજે. દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી આવે છે ભક્તો, અને દાદાને રીઝવવા માટે ફૂલો અને ફૂલોના હાર ચડાવે છે, જે મંદિરની મેન દ્વારની બાજુમાં જ મળે છે. ટ્રસ્ટ તરફથી પ્રસાદ ભંડાર છે, એમાંથી જ મળી રહે છે પ્રસાદ. બુંદીના લાડુ અને ચૂરમાના લાડુ, રોજના 2000 કિલોના લાડુનો પ્રસાદ ચડે છે દાદાને. કહેવાય છે કે ખોદકામ કરતી વખતે જે મૂર્તિ નીકળી એ મૂર્તિને ગાડામાં રાખી વગર બળદે એ ગાડું ખસતું ખસતું ઊભું રહી ગયું. જ્યાં ગાડું રોકાઈ ગયું ત્યાં જ દાદાની સ્થાપના થઈ અને ત્યાં જ મંદિર બનાવ્યું છે. ખોદકામ કરતી વખતે મૂર્તિ મળી, એ મૂર્તિમાં પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, કેળે કંદોરો અને માથે મુગુટ પણ હતું. સામાન્ય રીતે આપણે જોયું હશે કે દરેક મંદિરમાં ગણપતિ દાદાની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, પણ આ મંદિરમાં આપણે જોઈશું તો ગણપતિ દાદાની સૂંઢ જમણી બાજુ વળેલી છે. કોઠનું આ ગણપતિપુરા 6 ફૂટની મૂર્તિ ધરાવતું ભારતનું એકમાત્ર સ્થળ છે. આ મંદિરમાં બાજુમાં આવેલી ભોજનશાળામાં નિઃશુલ્ક ભાવે ભોજન અપાય છે અને રોજના હજારો ભક્તો દાદાના પ્રસાદ તરીકે ભોજન લે છે. ભક્તોને કોઈ માનતા માનવી હોય એટલે મંદિરના ડાબી બાજુના દ્વાર ઉપર ઊંધો સાથીઓ કરીને ભક્તો માનતા માને છે, અને ઈચ્છા પૂર્ણ થઈ જાય એટલે સીધો સાથીઓ કરીને તે માનતા પૂરી કરે છે. અમદાવાદથી 70 કિલોમીટરના અંતરે આવેલું આ ગણપતપુરાનું ગણપતિ મંદિર, જે ગણપતિ દાદાના નામ ઉપરથી આ ગામનું નામ પડ્યું છે ગણપતપુરા. દાદાના મંદિરની બહાર સૌથી વધારે કેળાના વેફર બહુ જ પ્રખ્યાત છે. કેળા વેફર સાથે બટેકાની વેફર, અલગ અલગ પ્રકારની વેફરો પણ મળી રહે છે. આમ તો બજારમાં બહુ જ ફરવાની મજા આવ્યું છે, પણ આજે વરસાદના કારણે અમે પણ ફરી નહીં શકીએ. આ નવનિર્મિત ભોજનશાળામાં એકસાથે 500થી પણ વધારે ભક્તો બેસી શકે એવી વ્યવસ્થા કરાવી છે. તો ગુજરાતનું એકમાત્ર અનોખું મંદિર કે જેની આપણે મુલાકાત લીધી, દાદાના દર્શન કર્યા, અને હવે હું મારા આ વિડીયોને પૂરો કરું છું. હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ. થેન્ક યુ.